સુરત શહેરમાં ભારે વરસાદની આગાહીને પગલે સ્થાનિક તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડ પર આવી ગયું છે। કોઈ પણ આપાતકાલીન સ્થિતિને પહોંચી વળવા માટે વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે, જેના ભાગરૂપે રાજ્યના મંત્રી પ્રફુલભાઈ પાનસરિયાએ પોઈચા ખાતે ડિઝાસ્ટર મેનેજમેન્ટની કામગીરીનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરીને તંત્રની સજ્જતાની સમીક્ષા કરી હતી। હવામાન વિભાગ દ્વારા સુરત જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને પગલે સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે। સંભવિત પૂર કે ભારે વરસાદની પરિસ્થિતિમાં નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તંત્ર દ્વારા આગોતરું આયોજન હાથ ધરવામાં આવ્યું છે। આ સ્થિતિ વચ્ચે મંત્રી પ્રફુલભાઈ પાનસરિયાએ પોઈચા ખાતે પહોંચીને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમની કામગીરીનું સ્થળ પર જઈને પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું। આ તબક્કે સુરત જિલ્લા કલેક્ટર, નાયબ કલેક્ટર અને ડિઝાસ્ટર મામલતદાર સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર હાજર રહ્યા હતા અને મંત્રીશ્રીને હાલની સ્થિતિથી માહિતગાર કર્યા હતા। નિરીક્ષણ દરમિયાન મંત્રી પ્રફુલભાઈ પાનસરિયાએ ડિઝાસ્ટર વિભાગ પાસેથી જિલ્લાના તમામ સંવેદનશીલ નીચાણવાળા અને વરસાદથી અસરગ્રસ્ત થઈ શકે તેવા વિસ્તારોની વિગતવાર માહિતી મેળવી હતી। મંત્રીશ્રીએ કોઈ પણ કટોકટીની સ્થિતિમાં રાહત અને બચાવ કામગીરી ત્વરિત થઈ શકે તે માટે તમામ સાધન સામગ્રી અને માનવ બળ તૈયાર રાખવા નિર્દેશ આપ્યા હતા। મંત્રીશ્રીએ વહીવટી તંત્રને સ્પષ્ટ આદેશ આપ્યા છે કે નાગરિકોની સુરક્ષા એ પ્રાથમિકતા છે। કોઈ પણ આપાતકાલીન સ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર 24 કલાક સજ્જ રહે અને સંવેદનશીલ વિસ્તારોના લોકો સુધી તમામ જરૂરી મદદ સમયસર પહોંચે તે સુનિશ્ચિત કરવામાં આવે। વહીવટી તંત્રની આ સજ્જતાથી સ્થાનિક નાગરિકોએ પણ રાહતનો શ્વાસ લીધો છે। બધાને વિનંતી કરું છું, ગયા વખતે જે વરસાદ, કારણ કે વરસાદ જ એટલો બધો હોય કે જેથી કરીને એને લોકો સુધી એક કંટ્રોલ થાય કે એ પ્રશાસનને પણ કંટ્રોલ થયા પહેલા એ વ્યક્તિ સેફ જગ્યાએ પહોંચે તો ચોક્કસ પ્રકારે એક પણ જાનહાની નહીં। કોઈ પણ 2 વ્હીલ ગાડી, 4 વ્હીલ ગાડી નાળા અથવા તો ગ્રામ્ય લેવલે પાણીની અંદર મહેરબાની કરીને અમે હાથ જોડીએ છીએ કે નહીં નાખતા, કારણ કે અગાઉના બનાવથી મેં પોતે જાતે કાર બહાર કાઢવા માટે સ્થળ પર હતો। તો આપણું જીવન શ્રેષ્ઠ છે, ઉતાવળ કરીને ઘરે પહોંચવું, હવે જ્યાં છું ત્યાં સેફ જગ્યાએ રહેવું એ બહુ જરૂરી છે। જ્યાં જ્યાં પાણી આવે છે, જ્યાં જ્યાં પાણી આવ્યું હતું એ જગ્યાએથી શિફ્ટિંગ કરીને પહેલા માળ અથવા તો આપણી સેફ જગ્યાએ રહેવું છે। કોઈ ડરવાની જરૂર નથી, ગભરાટ નહીં। આ કુદરતી આફત છે, તો એની સામે લડવા માટે આપણે તંત્ર પણ સજ્જ છે ને આપણે સૌ સાથે મળીને એક 24 કલાકનું દૂધ, શાકભાજી અને પાણી આપણા રીતના વ્યવસ્થા કરી જ લેવી જોઈએ, જેથી કરીને કશું જ ન થાય તો પણ આપણી આ વ્યવસ્થા હોય, જેથી કરીને 24 કલાક સુધી કંઈ વધુ વરસાદ હોય તો આપણે એમને રાખી શકીએ। ટીમ કલેક્ટર, ટીમ કમિશનર, ટીમ પોલીસ, ટીમ ડીડીઓ અને અમારા બધા જ એમએલએ મિત્રો, બધા જ પોતપોતાની ઓફિસ અને કોર્પોરેટરશ્રીઓ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ પોતાના વિસ્તારની અંદર છે અને બધા જ સ્ટેન્ડ બાય છે। કામરેજ વિધાનસભાના વધુ પાણી આવવાના બનાવો, કારણ કે ત્યાં વરસાદ વધુ, એ પાણી સુરતની એન્ટ્રી છે, તો ત્યાં પણ આપણે એક ટીમ ફાયર બ્રિગેડની અને એક બોટ ત્યાં પણ આપણે વ્યવસ્થા રાખવામાં આવી છે। તો આજે ફરી વખત સેફટી એ જરૂરી છે, બધા જ માટે પાણીમાં ક્યાંય ન જવું, કે 24 કલાક માટે તમે સંયમ રાખવીને એક પણ ક્રોસ ન કરવો, ક્યાંય કાર ન ચલાવી, એટલી હું વિનંતી કરું છું। અમારી ટીમ આખી નાઈટ આજે પણ જાગવાની ને એની સાથે હું પણ છું, આપ પણ છો, ત્યારે સાચી માહિતી સમયે સમયે અમે આપ્યા કરશું, જેથી કરીને તમે કોઈ અફવાઓની અંદર લોકો ના આવે, એની અમારે વિનંતી છે।